માંજલપુર ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ ઠરવાનું નામ નથી લઈ રહ્યો। પરસોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન પર ક્ષત્રિય સમાજની ત્રણ વાર માફી માંગી લીધી છે, પરંતુ ક્ષત્રિયો જરા પણ કૂણા પડવાના મૂડમાં નથી લાગતા। ગુજરાતમાં ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરાના માંજલપુર ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનર લગાવવામાં આવ્યા, જેમાં પુરુષોત્તમ રૂપાલાની છબી પર ચપ્પલનો હાર પહેરાવવામાં આવ્યો છે, તેમજ બેનર ઉપર પ્રવેશબંધીના શીર્ષક સાથે ભાજપના કોઈપણ કાર્યકરો કે આગેવાનોએ માંજલપુરમાં પ્રવેશ કરવો નહીં। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ સ્થળ ઉપર દોડી આવી પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। એક જ છે કે ખાલી આ બેનર નથી, આ ચીમકી છે અને આ તો ખાલી ટેલર છે। આ ટેલર જે પિક્ચર આખું બાકી છે। જો બીજેપીની સરકાર એવું માનતી હોય ને કે ક્ષત્રિય સમાજને દબાઈશું અને ક્ષત્રિય સમાજ હું કરી લેશે, તો મેં જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે ક્ષત્રિય સમાજ છે, ક્ષત્રિય સમાજ હંમેશા છે ને કુરબાની આપી છે અને અમને મરવા મારવાથી કંઈ ફરક નથી પડતો। અમે પહેલાં બી ઇતિહાસમાં અમારા ગરદન આપ્યા છે, અમારા દળ આપ્યા છે દેશ માટે, હિન્દુ સંસ્કૃતિ માટે। પણ જ્યારે પોતાના પર આવે ને, પોતાના મા દીકરી પર આવે ને, તો ક્ષત્રિય સમાજ છે બીજાની મા દીકરી એના પર જો પર્યા એ બાંધતા હોય અને ગાય માતા માટે જો પોતાનું ગરદન કપાવતા હોય, તો પોતાની બેન દીકરી પર જ્યારે વાત આવે ને, તો આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે અમે જેટલી બી તાકાત હોય લગાવી દેજો। આપ જાહેરમાં કહું છું, આ બેનર ખાલી ચીમકી છે। માંજલપુરની અંદર તમે પ્રચાર કરીજો તમારી તાકાત હોય તો। 100% એક વસ્તુ કહીશ, હેમંત જોશીની વાત કરીએ, એ કોઈ અમારો દુશ્મન નથી, અમારો કોઈ દુશ્મન નહીં। ભાજપ જનતા પાર્ટી બી જાતે દુશ્મન નહોતી શબ્દ વાપરું છું। કેમ કે જ્યાં લગીન છે ને રૂપાલાની વાત હતી ત્યાં રૂપાલા લગીન નથી, પણ અત્યારે બીજેપીએ બી અમારી સામે જો એક આંખ બતાવવાની કોશિશ કરતા હોય ને, તો કોઈ અમારી સામે આંગળી બતાવશે ને તો એનો હાથ કાપવાની તાકાત ધરાવી છે। આ છે ક્ષત્રિય સમાજ। કારણ છે આ ખાલી રાજકોટના મત વિસ્તારમાં કે રાજકોટનું ખાલી મા દીકરીનું અપમાન નથી કર્યું, એ સમસ્ત હિન્દુ સંગઠનનું, હિન્દુ સમાજનું અપમાન કર્યું છે। સમસ્ત હિન્દુ અને સમજો કે ક્ષત્રિય સમાજની મા દીકરીનું અપમાન કર્યું છે। એ કોઈ દિવસ ચલાવવામાં નહીં આવે અને જરૂર પડશે તો તલવાર હજુ ઘરે મૂકી છે, ચલાવવાનું નથી શીખ્યા। અમે ક્ષત્રિયના દીકરા છે। જ્યારે ધર્મની વાત આવે ને, હિન્દુત્વની વાત આવે, સંસ્કૃતિની વાત આવે ને, ત્યારે બધાથી આગળ કોઈ નીકળતું હોય ને તો ક્ષત્રિયના દીકરા આવતા હોય છે। અમે એ જ લોહીથી છે। અત્યારે લોહી એટલું બધું ગરમ છે કે એની કોઈ લિમિટ નહીં, પણ જરૂર પડશે તો જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાવીશું। અને આ માંજલપુર વિસ્તાર છે, એ માંજલપુર વિસ્તાર ક્ષત્રિયોની ભૂમિ છે, અને ક્ષત્રિયો સાથે બીજા અમુક કેટલા એવા સમાજ છે, ટોટલ સમાજ એ ક્ષત્રિયોને જોડે છે। હવે જોઈએ કે મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે તમારામાં કેટલી તાકાત છે બતાવો, અમને તમે બતાવીશું કે અમારામાં કેટલી તાકાત છે।